हेलो नमस्कार, હું હિતેન કુમાર તમારો રામલો આજે એક સરસ મજાનો અવસર લઈને આવ્યો છું તમારા આંગણે હાલતા ચાલતા શોર્ટકટમાં આની નોકરી મેં આજે છીનવી લીધી છે કારણ કે આટલા બધા વખતથી લોકોની એક જ ડિમાન્ડ હતી કે રામલા તારી રતન ક્યાં છે? તો મારી રતન જે છે એને લઈને આવ્યો છે કિડનેપ કરાવીને મારી ઓફિસમાં એને જબરજસ્તી બોલાવીને તમારી સાથે વાતચીત કરવા માટે અને આ મનાલી ગોસાઈની જોબ નોકરી મેં આજે છીનવી લીધી છે કારણ કે અવસર આજે આપણો છે, બધાનો છે. મહિયરમાં મનોથી લાગતા 25મા વર્ષની ઉજવણીમાં આપણે આ મહેમાનોને મારી ઓફિસે બોલાવ્યા છે તમારી સાથે દિલ ખોલીને વાત કરવા માટે. હવે હું આમને કમાન્ડ ફરી પાછો સોંપું છું. વચ્ચે વચ્ચે ક્યાંક છીનવી લઈશ પાછી નોકરી, પણ વાતો આપણે મહિયરની કરીશું. તમારા આજુબાજુના મલ્ટીપ્લેક્સમાં તમારી એ જુવાનીને પાછી યાદ કરવા માટે, તમારા એ પ્રેમના ટુકડાને ફરી પાછા તમારી સાથે જીવવા માટે લઈને આવી રહ્યા છે અમે લોકો મહિયર તમારી પાસે. ઓવર ટુ મનાલી ગોસાઈ. કેવું લાગે છે તમને બંનેઓને 25 વર્ષ પછી રિલીઝ આપણે કરી રહ્યા છે? આનું તો ખબર નથી, પણ હું તો આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ એટલા માટે, કારણ કે 25 વર્ષથી મહિયર જે રીતે લોકોની વચ્ચે જીવંત છે, જ્યાં પણ જાઉં છું, જેટલા પણ માણસો મળે છે, મહિયરના ગીતો યાદ કરે છે, એ રામલા રત્નાની પેરને યાદ કરે છે. મારી રત્ની વચ્ચે ખોઈ ગઈ હતી, આજે ફરી પાછા પકડીને લઈ આવ્યા છે ને, એટલે આજે ફરી પાછી તમને પણ કહું છું, આપણે એમને ગુજરાતીમાં બોલાવવાના પ્રયત્ન કરીશું. હિન્દીમાં પૂછે ને હિન્દીમાં જવાબ આપે એમ ના ચાલે, તો ગુજરાતીમાં જ પૂછે ને નહીં સમજાય તો એને ગાઈડ કરીશ, પણ આપણે એની પાસે ગુજરાતી જ બોલાવીશું. એમને તો ગુજરાતી બહુ આવડતું નથી, તો સેટ ઉપર તમને કેટલું હેરાન કર્યું? તમે વિચાર તો કરો કેટલો હેરાન થયો. જે વ્યક્તિને ગુજરાતીનો એક સંવાદ બોલતા ના આવડે એને કેટલી મહેનત કરાવી છે, પછી એની દુશ્મની આખા સેટમાં મારી સાથે આખા 40 દિવસ સુધી કર્યા જ કરે, તો પછી મારે એક દિવસ એને ભમ કરવી જ પડે ને. सारे डायलॉग जितने भी होते थे हमारे फर्स्ट टेक में हो जाते थे, फर्स्ट या सेकंड टेक में हो जाते थे. हम कहते थे ऐसे कि बराबर है चल जाएगा करके. अच्छा, सारे संवादों में सिर्फ गड़बड़ ही किया करती थी वो. फिर यहाँ पंगा लेना है क्या आपको? हाँ, पंगे के लिए तो मैं तुम्हें बुला रहा हूँ बोलना मत कि वो हमेशा. इंजेक्शन जो था फिर वो याद है ना आपको? याद है ना कैसे गिराया था तुम्हें हाँ, तो फटाना? यहाँ पे भी इंजेक्शन लगा दो. આજે પણ હંમેશા કમ્પ્લેન કરતી હોય છે કે મારા કમરનો જે પેઇન છે ને એમાં પણ ગાળો દેતા દેતા હું તમને હંમેશા યાદ કરું છું કરીને, કારણ કે આ રત્નીને અમે ખૂબ હેરાન કરી છે. તમારું ફેવરેટ સોંગ જે છે ને ફટાણું, એ ફટામણા ખરેખર તમારી રત્નીને ભમ કરી નાખી. और उस फटाने में भी हमने इनको 18 इंजेक्शन लगा दिए थे. હા, કારણ કે રોજે રોજ તમારી પાસે એટલી બધી મહેનત કરાવડાવે, સેટ પર लेट આવવાનું. तैयार हो रहे हैं मैडम? कहाँ है? तैयार हो रहे हैं मैडम, रेडी अभी तक हुए नहीं, और हम जाकर वेट कर रहे हैं, फिर वो इस गुस्सा मामले में तो सबसे ज्यादा लेट ये करते थे, सबसे ज्यादा इनका चलता रहता था. इम्पॉसिबल. हम तो सब टाइम पे पहुंचे होते थे. कितने इंडस्ट्री में मेरे से बड़ा डिसिप्लिनर कोई नहीं है. ऑलवेज ऑन द टाइम, ऑलवेज ऑन द, हमेशा हीरोइंस मैक्सिमम मात्र टाइम. मेरा ये ठीक नहीं है, मेरी छोटी ठीक नहीं है, मेरा फलान इतने ढिमका नहीं है. आई विश उस समय इंस्टाग्राम और यूट्यूब वगैरह होते ना. अरे मेरे पास तो मेरे सारे साक्षी हैं, कभी एक सेकंड लेट नहीं किया. चलो ओवर टू यू, हाउ यू फीलिंग? मनाली तारी नौकरी में ले ली थी. 25 साल के बाद हमने 2000 के एरा में एक खूबसूरत फिल्म साथ में की थी. તારી આજે ફિલિંગ શું છે? 25મા વર્ષે રિલીઝ થઈ રહી છે ફરી પાછી મહિયર, લોકોની આજુબાજુ એ જ ટુકડાને ફરી પાછી જીવવાની તારી ઇમોશન્સ શું છે? સાચું કહું, મને પીક લાગે છે. સાચું બોલી યા. સાચું કહું મને બીક લાગે. ચલો આટલું ગુજરાતી તો શીખી 25 વર્ષમાં, अब हिंदी में बोल सकते हो, पास हो गई तुम. मुझे बहुत डर लग रहा है. हमें ऐसा लग रहा है कि मतलब ये वापस से वैसी रिलीजिंग की टाइम है और जैसे उस समय था, और जैसे हम उस समय डरे हुए नहीं थे कि हम नॉन गुजराती है और पहली पिक्चर है और क्या पब्लिक हमें एक्सेप्ट करेगी, क्या करेगी, क्या बोलेगी, क्या एक्सप्रेशंस होंगे उनके, क्या वो रहेगा, लव अफेयर हम लोग को मिलेगा कि नहीं मिलेगा. वही फीलिंग आज दोबारा हो रही है, मगर सरप्राइज्ड हूँ कि ये रिलीज हो रही है, तो सबसे ज्यादा खुश भी हूँ. फिल्म देखने का इस पल पे तुम्हें इच्छा हो रही है या नहीं हो रही है? बहुत बहुत. और कुछ कुछ क्लिपिंग्स इंस्टाग्राम पे आते रहते हैं, फैंस डालते रहते हैं, तो उससे भी देख लेती हूँ. आपको पता है इतने लोग हैं मैयर के ऑडियंस में जिन्होंने 50 टाइम्स, 60 टाइम्स, 70 टाइम्स, मेरे सोशल मीडिया पे आप चेक कीजिए कि पहली बार जब मैंने अनाउंस किया कि मैयर हम लोग री रिलीज़ कर रहे हैं, तो विद इन 24 आवर्स इट इज़ मोर देन 53,000 शेयरिंग्स. वो प्रूव करता है कि आज भी मैयर लोगों को कितनी पसंद है, कितना देखना चाहते हैं. इस बार की रिलीज के दरमियान आप उन प्रेक्षकों, उन ऑडियंस को पर्सनली मिलना चाहेंगे या नहीं? यस, ऑफ कोर्स. शायद ये पहला मौका होगा कि उनके साथ इंटरेक्शन करने में मज़ा आएगा, उनकी दिल की बातें सुनने में मज़ा आएगा.
આ કહી રહી છે તમારી સામે કે આપણને મળવા માટે થિયેટરમાં આવશે, આપણે એના કમિટમેન્ટ લઈ લીધા છે, કાલે ઉઠીને ના આવે ને તો આપણે એના જ ઇન્સ્ટાગ્રામની ઉપર આપણે આ મેસેજ મૂકીશું કે કીધા પછી પણ આવ્યા નથી. इस बहाने मिलना तो होगा, ચાલો आएंगे मिलेंगे और ડેફિનેટલી આ મસ્તી છે. આ જ સંબંધ અમારો વર્ષો પહેલા તો જ્યારે પહેલી વખત અમે મળ્યા, તમે આગળના ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું છે કે તમારો અનુભવ શું રહ્યો છે. અમે લડતા ઝઘડતા જ રહ્યા છે ને લડતા ઝઘડતા જ રહીશું, કારણ કે बहुत આ જરાક इतना અહીંયાથી ज्यादा ઇન્દોરની ચસ્કેલ વ્યક્તિ છે ये જેને गुजराती આપણે बंदा ડાયા ડાયા गुजराती કરીને આપણે અહીંયા बंदा રતન બનાવીને जी, મૂકી છે. પણ માણસ સારી છે એટલે આપણે બધું માફ એનું. ये भी બટ ठीक ठाक બટ है, બટ 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 ठीक બટ ठाक है आपके गुजराती के मुंडे सारे। ઓય હોય આ જો તમારા રામલા માટે ને તમારા હિતેન કુમાર માટે બોલે છે. એને કહે જરા ભાનમાં રે ભાઈ, ભાનમાં રે. હા, અમને અમારે 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 ફારી પાછી તમને લઈને જવાની છે. પણ सीरियस नोट पे मैं एक सवाल पूछूं आनंदी हाँ कि जी। बहुत कम एक्टर्स की जिंदगी में ऐसा आता है कि 25 साल पहले किया हुआ काम आज भी लोगों के जहन में है, आज भी लोगों के घरों में वो गाने, वो इमोशंस बजती हैं, आज भी लोग जीते हैं, आज भी बेसब्री से इंतज़ार करते हैं. वैसे लकी एक्टर्स में से आज एक तुम होने जा रही हो. एट दिस मोमेंट व्हाट यू फीलिंग एंड ऑडियंस से क्या बात करना चाहोगी आप? अह, ये बात आपने बिल्कुल सही कही। आई एम द लकीस्ट पर्सन इन दिस वर्ल्ड कि मैयर हमारी पहली गुजराती मूवी हमें ऐसी मिली जिसमें एक भरा पूरा परिवार, जिसमें बहनें भी हैं, बड़े पापा, दादी, बुआ, इन सब का प्यार मिला, जो हमें जिनके साथ कैसे रिश्ते होने चाहिए, क्या होना चाहिए और एक परिवार कैसा होना चाहिए, वो हमें आपको दिखाने का मौका मिला मैयर के थ्रू। और जब किसी से प्यार होता है तो उसकी फीलिंग कैसी होती है और प्यार को कहाँ किस हद तक ले जाना चाहिए, वो हमें मैयर से दिखाने का मौका मिला। तो आई एम वेरी लकी पर्सन। एंड हितेन सर, हम आपसे झूठ नहीं बोलेंगे, हमारे अभी भी रोंगटे खड़े हो रहे हैं। मैयर जब रिलीज हुई थी तो मैयर के टाइम पे कुछ इंसिडेंट्स हुए थे, अगर आपको याद हो तो, कि हमारे पास उस समय हम लोग को न्यूज़ मिली थी कि बहुत सारी लड़कियों के घर टूट गए थे, बहुत लड़कियों ने अपने घर छोड़ दिए थे, कुछ लड़कियों ने अपने घर तोड़ मतलब रिश्ता तोड़ने का सोच लिया था और कुछ लड़कियों ने अपने बीमार हस्बैंड्स को छोड़ दिया था। तो वो मतलब सुन के बहुत अच्छा लगा उस समय कि उन लड़कियों के घर दोबारा बस गए इस पिक्चर को देखने के बाद। तो ये हमारे लिए बहुत बड़ी बात थी और इतना प्यार तो हमने कभी सोचा भी नहीं था। आज भी हमको उसकी वजह से खुशी के आंसू आते हैं। एंड उस समय कहते हैं कि आपको याद हो, आपको भी लाइक हम क्या बोले, आप फिल्म लाइन में हैं तो एक लड़की के लिए हमेशा अपोजिट लोग बाग ही पसंद करते हैं। लाइक अगर हीरोइन है तो उसको लड़के पसंद करते हैं और हीरो है तो लड़कियां दीवानी होती हैं। एंड आई वॉज द लकीस्ट पर्सन इन दैट मूवी कि हमारे लड़के भी फैंस थे और लड़कियां तो कहीं ज़्यादा दीवानी थी। तो राइट नाउ स्टिल आई एम टॉप ऑफ द वर्ल्ड कि इतना प्यार दुलार। और आज भी हमें लोग बाग ये बोलते हैं कि रत्नी हमारे घर की रत्नी है, रामला हमारे घर का रामला है। तो ये सुन के आज हमें बहुत खुशी होती है। एंड ये प्यार लाड दुलार हम आपसे दोबारा चाहेंगे और हमेशा ही चाहेंगे। आप हमें कह लीजिए हम लालची हैं तो हैं, हम दिल से बोलते हैं हम बहुत लालची हैं आप लोग के प्यार, आशीर्वाद और लाड़ के। तो पूरी फैमिली के साथ ये दोबारा आइएगा और दोबारा इस बहाने आप लोग अपनी फैमिली के साथ कुछ टाइम स्पेंड कर पाएंगे और वो मोमेंट्स जी पाएंगे जो हम लोग ने उस समय जिए। તમે બંને અહીંયા આટલી મસ્તી કરી છે, સેટ ઉપર કેટલી મસ્તી કરી અને પ્રેન્ક્સ કોણે કોની સાથે કર્યા? પ્રેન્ક્સ બિચારો હું સહન કરતો હતો. એક પરભાષી છોકરી આવે અને સુંદર હિરોઈન આવે ને એટલે બધાની ઇમોશન ત્યાં જોડાયેલી હોય. એક માણસ મજૂરી કરતા હોય અને બીજા બધા 5 માણસો ભેગા થઈને એક માણસને હેરાન કર્યા કરે. પછી એક દિવસ મને મોકો મળ્યો રોજના પ્રેન્ક્સ, વેઇટિંગ થી લઈને રિહર્સલ્સની ઘટનાઓમાં. અને પછી એક દિવસ બટેડી ગાડીને મેં જે ફટાણામાં એને આમ સીધી ભમ કરાવી દીધી છે. આટલા વર્ષો પછી પણ એને એ દુખાવો રહ્યો છે. આઈ એમ સોરી ફોર ધેટ. લેકિન સાચું કહું ને તો એ મેં જાણી જોઈને એને પાડી હતી ત્યાં. नहीं, इस बात में हम मृणाल कहेंगे कि हम बहुत लकी थे और इस
इस मामले में इतने लकी थे कि हम पहली मूवी थी हमारी गुजराती, और गुजराती इंडस्ट्री में भी नए थे, हिंदी भाषी थे, तो भी हमको ये फीलिंग नहीं आई सेट पे कि हम नॉन गुजराती हैं और ऐसा कुछ है, क्योंकि हितेन सर और इन सब के साथ इतने घुल मिल गए थे पूरी फैमिली के साथ। मगर हाँ, इस चीज का मौका हमें ही मिलता था कि हम इनको छेड़ते थे, और इन्होंने एक बार किया था मगर 1000 बार हम करते थे। હા, ગુજરાતીની તાસીર છે કે બહારથી મહેમાન આવ્યો ને એને આપણે બહુ લાડ લડાવીએ, બહુ મહત્વ આપીએ, પણ જરૂર નથી કે માણસ એટલું બધું સારું હોય, પણ માથે જ ચડેલી હતી એ 100%. अच्छा, इस मामले में हम बहुत खुशनसीब हैं। आई थिंक हम ही ऐसी हीरोइन होंगी अभी तक, तो जिसको बहुत ज्यादा सर पे चढ़ाया, लाड चढ़ाया, प्यार चढ़ाया, और वो अभी भी चाहिए। હા, અને હજુ પણ માથે જ નાચી રહી છે રે. પણ એનીવે આ મજાકની વાત છે, પણ અમેઝિંગ સોંગ્સ, ઓલ ધ 8 songs people are remembering today also. आपको पता नहीं होगा क्योंकि आप तो हमारी मार्केट से दूर कहीं चले गए थे, बहुत कम फिल्में की आपने आपकी और व्यस्तता के कारण, बट गुजरात इंडस्ट्री में बहुत खूबसूरत फिल्में बनी, उसके बाद का भी दौर बहुत खूबसूरत रहा है, लेकिन स्पेशली उस फिल्म की इमोशंस और उस फिल्म के गाने आज भी लोगों के दिल में बसते हैं. आज भी आप इंस्टा पर देखिए, आप सोशल मीडिया पर देखिए, आप प्री वेडिंग में देखिए, साहिबा से लेकर फटाना से लेकर जितने भी 8 गाने हैं वो गाने आज भी उतने ही अमर है. टाइटल सॉन्ग के बारे में तुम्हारी कुछ मेमोरीज हो तो हमारे साथ शेयर करो आप. साहिबा मन निंदर डी ना आवे, क्योंकि उसमें जितनी खूबसूरत दिखी थी उतनी खूबसूरत तुम कभी उसके बाद लगी नहीं हो. चल झूठा। सबसे पहले तो हम जीना जीना में दिखे थे। नहीं, खूबसूरत मैं बोल रहा हूँ कि आज भी बोलता हूँ कि सबसे ज्यादा ब्यूटीफुल अगर लगी हैं गलती से तो वो साहिबा मन निंदर डी. चलो ठीक है, आप भी क्या याद रखोगे कि आप भी बहुत खूबसूरत दिखे थे, हैंडसम दिखे थे, इसके साथ काम कर रही थी इसलिए तुम्हारी खूबसूरती और बढ़ गई थी. चढ़ो मत, मगर नो डाउट दैट वाज अ ब्यूटीफुल सॉन्ग, बहुत ही अच्छी मेमोरी थी। एंड हमें अच्छी तरह से याद है कि उस समय हम लोग जब वो सॉन्ग शूट कर रहे थे तो अराउंड 45 डिग्री के आसपास टेम्परेचर था, जब हम लोग ने ब्लैक ड्रेस पहनी हुई थी और इतनी धूप, कड़ाके की धूप, और वहाँ पे पीछे धरती फटी हुई और पूरा सब इतना ज़्यादा गर्मी और बिल्कुल नीचे जल रहे पैर वैर और सब, इतनी हैवी ड्रेसेस, तो भी हम लोग ने वो मुस्कुराते हुए हंसते हुए इतना अच्छा गाना किया, मगर पता ही नहीं चला हम लोग ने कब. One of the well shot song of Gujarati cinema, title song of મૈયરમાં મને નથી લાગતું એટલી વિપરીત પરિસ્થિતિમાં શૂટ કર્યું છે કે આજના જનરેશનને ખ્યાલ પણ ના આવે કે એ વખતે અમારી પાસે વેનિટી નહોતી, અમારી પાસે 46-47ની ગરમીમાં માત્ર એક છત્રી હોય જેનાથી તમારી જાતને બચાવીને ત્યાર પછી આ પ્રકારનું ક્રિએશન તમારા હસ્તે થાય કે તમારા થકી થાય એનો આનંદ જ ખૂબ ઓર છે. આજે પણ સૌથી વધારે પોપ્યુલર સોંગ હોય તો એ ટાઇટલ સોંગ છે મૈયરનું. એ મૈયરનું એ વખતે ટ્રેન્ડ મેં શરૂ કર્યો હતો કે ચાર્જિંગ વાળો ફેન બોમ્બેથી હું લઈ ગયો હતો, ત્યાર પછી બધાની પાસે આવતા હતા કે એ ચાર્જ કરીને, પણ દૂર એટલું બધું લોકેશન હોય કે એ ચાર્જિંગ પતી ગયા પછી એ ચાર્જ કરવા માટેનું પણ જનરેટર ના હોય, એવા સંજોગોમાં આટલા બધા લોકોની સાથે, આટલા ડાન્સર્સની સાથે, આટલા એનિમલ્સની સાથે આ ક્લાસિક સોંગ આટલું બ્यूटीफुल રીતે શૂટ करो, दैट वाज अ अमेजिंग मेमोरी अबाउट इट. उसके अलावा तुम्हारा उस फिल्म का सबसे फेवरेट गाना कौन सा है? जीना जीना इसलिए फेवरेट है क्योंकि एक तो फर्स्ट सॉन्ग था हमारा, एंड उसी से हमने शुरुआत करी थी रिहर्सल्स वगैरह की, मूवी की रिहर्सल्स जब होती थी हमारी तो हमारी जीना जीना मोरियल से हुई थी। एंड मृणाल, हम तुमको बताएं हमारी दोस्ती भी हमारी जीना जीना मोरियल से हुई थी, क्योंकि वो सॉन्ग हम लोग का पहला शूट हुआ था और उसी से हमारी शूटिंग स्टार्ट हुई थी। तो हितेन सर को हमने, जो कहते हैं ना इंटरैक्शन करना, पहली बार जब हम टकराए थे तो वाकई में हम वो टकराए थे, और जो देखना हुआ था हमारा वो पहली बार वो देखना, इनको उस समय वही देखना हुआ था, तो दैट वाज द फर्स्ट टाइम जब हमने हितेन सर से मिले थे, तो दैट वाज अ रियल मोमेंट्स जो कैमरा के सामने आ गए। क्या बात है। અને એક ક્ષણથી આજ સુધી દુશ્મની ચાલુ છે. और પેલા દોસ્તો હશે જેની દોસ્તીમાં દુશ્મની ચાલુ છે. Yes, I hate her, I don't love her. ये हमारे दुश्मन है। Yes. ओहो, सबसे बड़े दुश्मन। बट आनंदी जी, हमें एक बात पता चली है कि इन्होंने आपके साथ एक बहुत बड़ा प्रैंक किया था, जहाँ पे आपको बोला गया था कि ये हॉन्टेड है, यहाँ पे भूत दिखते हैं। हाँ। वो एक्सपीरियंस कैसा था आपका? हाँ, वो पता है क्या हुआ था कि हाँ, ये बात तो हम बता के रहेंगे, मगर उसमें भी हम कम नहीं थे, देखा। और मगर ये भी बहुत ज्यादा ही था कि मतलब हम पहली बार आए थे, राजपीपला में हम शूट कर रहे थे। अब राजपीपला का राजमहल तुम्हें पता ही, और उसमें हम लोग का रूम था, वो एक बड़ा वाला रूम था कुछ, ठीक है, बिकॉज ऑफ द ड्रेसेस वगैरह की वजह से हम लोग को बड़ा वाला रूम जी।
और वो रूम में बताते हैं कि हम जब जा रहे थे तो ये हितेन सर और पूरा जो आधे से ज़्यादा ग्रुप था, क्योंकि उनको पता था कि शायद है यहाँ पे हॉन्टेड प्लेस, तो हमको ये बताया गया कि ये हॉन्टेड प्लेस है, यहाँ रात को भूत आता है। तो हमारी शूटिंग हो गई, पैकअप के बाद हम जब जाने लगे रूम में तो ये बोलते हैं कि नहीं, देख के डर के मतलब संभल के रहना, रात को भूत दिखेगा, उठना मत, अगर उठ के देख लिया तो तुम पागल हो जाओगी। तो ये सब चीजें हरकतें इन्हें करी थी, और लकीली उस समय कोई भूत भूत नजर नहीं आया था। हम बच गए थे, तो हमने बोला कि नहीं, हमें कोई અને भूत દરેક नजर દિવસે પેકઅપ પછી એમનો ચહેરો જોવાની જે એમને મજા આવતી ને કે બસ આજે રાતે શું એક્સપિરિયન્સ થશે, ગભરાટ જે હતો એના ચહેરામાં, એ માનશે નહીં પણ એ ડરાવવાની બહુ મજા હતી. પણ આવા કમાલના કિસ્સાઓ છે, દરેક ગીતોની સાથે જુદી 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 યાદો છે. અને આજે પણ તમને કહું કે જેન્યુઅલી 2025માં આપણે વાત કરી રહ્યા છીએ, પણ આ ફિલ્મ જોઈ મેં જ્યારે ફરી પાછી જ્યારે રીએડિટ કરીને અમે લોકો જોઈ, એ ટુકડો ફરી પાછો જીવવાનો મોકો મળે છે. મને ખાતરી છે કે આ ફિલ્મ જોતાં જોતાં એ આખું જનરેશન જેમણે પોતાની જુવાની આ ફિલ્મની સાથે પસાર કરી છે, જે આજે દરેકના ઘરમાં માવતર બનીને બેઠા છે, એ લોકો માટે ફરી એક મોકો છે એમનો એ સમય ફરી પાછો જીવી લેવાનો. તમારી આજુબાજુના થિયેટરમાં આવી રહી છે મહિયરમાં મનોથી લાગતી આ જ રત્નીની સાથે આ જ રામલાની એ અદ્ભુત પ્રેમ કથા તમારા હૃદય સુધી ફરી પાછી આવી રહી છે. તમે જવાનું જોવાનું ચૂકતા નહીં, કારણ કે અવસર તમારો છે, અમારો નથી, આપણા બધાનો છે. માણી લઈએ ફરી એકવાર મહિયરમાં મનોથી લાગતું તમારી આજુબાજુના મલ્ટીપ્લેક્સ થિયેટરમાં. આ પિક્ચર જ્યારે 25 વર્ષ પહેલાં રિલીઝ થયું હતું ત્યારે તો ઘણાના ઘરો જે તૂટ્યા હતા એ પાછા ના ના લોકો એ વાત જુદી રીતે કહેવાય છે. એટલે કે નોર્મલી શું થાય કે નાના મોટા સંબંધોમાં કંઈક ખટાશ આવે તો પરિણિત વ્યક્તિઓ છૂટા પડવાના ડિસિઝન લે. એમાંના ઘણા બધા કપલ્સ એવા હતા કે આ ફિલ્મ જોયા પછી એમણે નિર્ણયો ચેન્જ કર્યા હતા. તૂટી પડ્યા એમ નહોતા. નોર્મલી શું થાય, હસબન્ડ વાઈફની વચ્ચે કંઈક ખટરાક થાય તો છોકરો કે છોકરી એકબીજાથી છૂટા પડવાના પ્રયત્ન કરે કે ડિવોર્સ લેવાની ઘટના થાય. પણ આ ફિલ્મ રિલીઝ થયા પછી એટલા બધા કિસ્સા બન્યા હતા કે છોકરીઓએ પોતાની ભૂલ સ્વીકારીને કે છોકરાએ પોતાની ભૂલ સ્વીકારીને એ તૂટતા સંબંધને બચાવી લેવાના ઘણા બધા કિસ્સા બન્યા હતા. वापस प्यार करने का उनको मौका मिला, वापस दोबारा एक साथ हुए, वो तो है ही, बिकॉज अभी की जनरेशन जो है एक्चुअली इट इज गोइंग अराउंड राइट अवे भी. ऐसे कई घर है जो अभी शादी हुई भी नहीं, 1-2 महीने भी नहीं हुए एंड दे आर गेटिंग सेपरेटेड. નહીં, ધીસ સાગા ઇઝ સમથિંગ એલ્સ. એ કહાની કા જાદુ જો છે ને મનાલી, એ છે કે આપણે ત્યાં આપણા બાપ દાદાઓએ પણ આપણને સત્યવાન સાવિત્રીની વાર્તો કહી હતી. હા, સાચી વાત. પણ આ અમારી રીતે અમારા મેકર જસવંત ગાંગાણી દ્વારા આ કથાને સત્યવાન સાવિત્રીની જ વાતને બહુ જુદા રંગની અંદર એ લોકોની સમક્ષ લાવ્યા છે અમારા બધાના મહેનતથી. અને એ વાત લોકોના હૃદય સુધી પહોંચી, એ સંસ્કારોની, એ કલ્ચરોની, એ તમારા સંબંધોની વેલ્યુની. અને એના કારણે એના મેજિકને કારણે ઘણા બધાની જિંદગી ફરી પાછી પાટે ચડી. તમારા બંનેનું જે કેરેક્ટર હતું, જે લુક હતું, એકચ્યુઅલી એ ટાઈમ પર બધા લોકો એ લોકોના કોસ્ટ્યુમ બી કોપી કરતા હતા. આજ સુધી પ્રી વેડિંગમાં તમે જુઓ એ ચણિયાચોળીની પેટર્ન કે સોનલે મારા જે કપડાં ડિઝાઇન કર્યા હતા એ આજે પણ પ્રી વેડિંગની મોટા ભાગના જેટલા લગ્ન છે તમે જુઓ 1999 પહેલાના કોસ્ટ્યુમ્સ અને 1999 પછી સોસાયટી તમારી આજુબાજુ આજે પણ હિન્દી ફિલ્મમાં જે ઝળકે છે એમાં એ જ પેટર્ન્સ. તમે એકવાર એના કોસ્ટ્યુમ્સ તો ચેક કરો કે વોટ કાઇન્ડ ઓફ કોસ્ટ્યુમ જસવંત ગાંગાણીના દીકરાએ આના કોસ્ટ્યુમ્સ ડિઝાઇન કર્યા હતા અને સોનલે મારા ડિઝાઇન કર્યા હતા. દે વર્કડ અમેઝિંગલી. It is still going on. Yes. Actually, I mean, old is gold. That was like ऐसे कॉस्ट्यूम्स बनाए गए थे कि मतलब हर कोई नॉर्मल वे में भी पहन सके, जी. और शादी वगैरह में तो पहनना ही चाहता है, मगर कभी कभी होता है ना गुजरात में कि अपने नॉर्मल वे में भी चले जी, जाते हैं, जी, तो जी. उस टाइप के कॉस्ट्यूम्स बनाए थे. चाहे वो लड़का हो, चाहे वो लड़की हो, चाहे वो घर में किसी भी लेडीज के कॉस्ट्यूम्स हो, तो वो इतने ब्यूटीफुली बनाए गए थे कि कंफर्टेबल रहे ऐसा. आपकी मूवी के जो गाने हैं सारे के सारे सुपर हिट है. क्या वो ऑरा री रिलीज होने के बाद, बिकॉज ए टाइम पर तो डिजिटल नહોતું, અત્યારે તો ડિजिटल आ गया है, डिजिटल म्यूजिक एंड ऑल. उस टाइम पे तो तबला, हारमोनियम सब चीज़ के साथ बना था. Right. तो क्या आपको लगता है इस पिक्चर से वापस वो ऑरा आ सकता है, बिकॉज एवरीबडी इज मिसिंग दैट ऑरा. નહીં, એ સમય એટલો બધો આગળ વધી ગયો It's a moments और हर एक એ સમયનો જાદુ હતો, કારણ કે એ રિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની સાથે થતા ગીતો. આજે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે એ ઓરા ફરી પાછો રિક્રિએટ આપણે એ જૂની ફિલ્મો દ્વારા લાવી શકીએ, પણ આઈ ડોન્ટ થિંક સો કે એની અંદર બીજી બધી રેકોર્ડિંગ્સ તમારા ચેન્જ થઈ શકે. એનો જાદુ આજે પણ સંજય લીલા બંસાલી રિયલ ઇન્સ્ટ્રુમેન્ટની સાથે સોંગ્સ કરે છે, પણ મહદઅંશે એમાં ફરક નહીં પડે, પણ લોકોને એ જાદુ ફરી પાછો માણવાનો ચોક્કસ ગમશે.
ફટાણા સોંગમાં કેવી મજા આવી હતી તમને બંનેને? બીકોઝ એમાં તો સાસર ને પિયર ને એકબીજાને તાની મારવી કરવી, એમાં કેવી મજા આવી તમને? એ આના માટેનો પહેલો અનુભવ છે, કારણ કે મારા માટે તો ઘણા બધા ફટાણાની પહેલા થઈ ગયા, તો એનો जवाब आप। हाँ, वो फटाना जो था हमारे लिए पहली बार एक्सपीरियंस था। वो हमने फर्स्ट टाइम अपनी लाइफ में देखा था कि फटाना भी कोई चीज़ होती है जिसमें ऐसी गाली गलौज होती है। और शादी के टाइम पे वो प्यार भरी गाली गलौज नहीं होती, वो एक दो परिवारों का मिलना होता है। इट्स अ टीजिंग तो वो बिटवीन एक- टू पार्टीज। तो और दो परिवारों को दोबारा मिलना होता है अच्छे से, सॉलिड से, थोड़ा बहुत प्यार वाला होता है, नोक झोंक, मगर पहचान कराना, ये कराना, वो एक अच्छा था मौका, और वो वाकई में हम लोग ने जिया था। और वो पल तो बहुत ही अच्छे मोमेंट्स थे कि उसमें वाकई में वो जो एक लड़का लड़की में जो टशन होती है, वो हमने और रितेन सर ने तो पूरी फुल्ली इंजॉय किया था। हम लोग ने बिल्कुल फुल टशन दिखाया था, उन्होंने उसमें गिराया था और हमने उसमें इंजेक्शन ठोका था। और शायद अभी तक वही मैजिक लोगों को moments बहुत पसंद बहुत आता है, पसंद because that भी आता है। chemistry worked beautifully। एंड लास्ट में जो खो खो खेला था हमने, दैट वाज अ ब्यूटीफुल मोमेंट। वो बहुत ही अच्छा मोमेंट था। આનંદીજીએ હમણાં જ કીધું કે ફટાણામાં એમને તમને 25 વાર ઇન્જેક્શન માર્યા. એ 25 વાર ઇન્જેક્શન ખાઈને કેવું લાગ્યું તમને? એકચ્યુઅલી એ મારી બેઝિક એક્ટર તરીકેની મારી પ્રેક્ટિસ છે કે જે માહોલ છે, જે આજે શોર્ટ થવાનો છે, એના માટેનું વાતાવરણ બાંધવું. નોર્મલી શું થાય કે ફટાણા મારા માટે નહોતા, દેશરેથી મારા એટલા બધા ફટાણા એ વખતે પોપ્યુલર થયા હતા, અને આ સેટની ઉપરનો એક માહોલ, છોકરી નવી છે, એને આપણા આ કલ્ચર વિશેની જાણ કરવી છે, તો એ લાઈફ તમારામાં ધબકતી હોવી જોઈએ. અને એના કારણે સતત મસ્તી, એ એટમોસ્ફિયર આખું જુદું. એ સિવાયની પણ અમે ઘણી બધી ફિલ્મો કરી, પણ એના પાત્રો જુદા હતા, એની ફ્રેશનેસ જુદી હતી, એનું વાતાવરણ જુદું હતું. એટલે આ ફિલ્મની અંદર દરેકે દરેક સોંગમાં જે તમને એક નિર્દોષતા દેખાય છે, એના માટેનું વાતાવરણ બાંધવું બહુ જરૂરી હતું. અને એટલે જ એની સાથેની દરરોજ ન થતી હોય ને તો પણ લડાઈઓ લેવાની, એને હેરાન કરવાનું, જેથી એ ગુસ્સામાં આવીને એ એબ્સોલ્યુટલી રત્ની બને. અને એ રત્નીનો એ રોષ, એ છેડછાડ, એ બધી વસ્તુ ત્યાં જે પડદા પર ઝીલાય છે ને, એટલે જ એ ગીતો આજે પણ એટલા જ મેજિકફુલ છે. સો ઇન્જેક્શન મારવાની ઘટનામાં તો આઈ એન્જોયડ. એને એમ છે કે એણે મને બહુ તકલીફ આપી છે, પણ તકલીફ તો મેં એને આપી છે, એણે મને પાડ્યો હતો. એકચ્યુઅલી એમાં જે ગોટીઓની સાથે શોટ જે છે, એ શોટમાં 15, 20, 50 ગોટીઓ તમને આમ લપસી જવા માટે નાખવાની હોય. એની અંદર સૌથી વધારે જ્યારે હું પડ્યો ત્યારે સૌથી વધારે ઉછળીને તાળીઓ આ પાડતી હતી, અને એ કારણસર મારે એને પાઠ ભણાવો હતો. वो सबसे अच्छा हाँ। मोमेंट था कि जब वो गिराने, અને क्या પછી ગોટિયા દરેક મારી શોટમાં પાછું કિતના લગા આમ પૂછ્યા કરે. એટલે પછી એક और દિવસ उसमें મને हम મોકો अकेले नहीं મળ્યો हंसे थे। અને ઉચકવાની હતી. ઉચકને જેવો શોટ પત્યો ને, ભમ, ये અને પછી મેં વળીને પૂછ્યું कैसा लगा. उसके बाद चाड़िया देव की टाइम थप्पड़ कैसा पड़ा? ચલો પહેલી વખત આવે એટલે આપણે બધી ભૂલો માફી કરते हैं. Nice. मृणाल, एक्चुअली हम लोग ने हर मोमेंट को एंजॉय किया है। उसमें दुश्मनी भी थी, तो मगर प्यार वाली दुश्मनी थी जो आज तक हमारी है। आई थिंक जो हम आज से आपसे क्वेश्चन करेंगे, हम अपनी तारीफ नहीं कर रहे मगर इनसे पूछेंगे, आज तक आपकी ऐसी कोई को आर्टिस्ट नहीं हुई होगी, इतनी अच्छी फ्रेंड और इतनी अच्छी केमिस्ट्री किसी के साथ नहीं बनी होगी। बहुत आई कम, थिंक बहुत कम है. अच्छे एक्ट्रेसेस के साथ काम किया है, बहुत अच्छे लोगों ने बहुत अच्छा काम भी किया है, बट मेरा एक नेचर है कि जो एक सिचुएशन है, उस सिचुएशन के हिसाब से उस टुकड़े को जी लिया जाए. कुछ लोग समझते, कुछ लोग नहीं समझते, बट मेरा प्रोसेस में चेंज नहीं करूँगा. एज फार एज माई एक्सपीरियंस वर्किंग विथ यू वॉज ब्रिलियंट एक्सपीरियंस. आई ऑलवेज मिस के अनफॉर्चुनेटली बहुत कम फिल्में की हैं हम लोगों ने. उसने भी गुजराती फिल्में बहुत कम की हैं, बट ऑलवेज आई हैड ए क्वेश्चन कि वाई शी इज़ की. हम लोग के 5-6 फिल्में दूसरी और की हैं. लास्ट हमने विधाता की है साथ में. वी हैड अमेजिंग केमिस्ट्री. એક્ટર્સની સાથે મજા જે આવે કે ત્યાં તમે એકબીજાને વગર કીધે સમજી જાઓ કે આ સિચ્યુએશન શું છે, અને એમાં તમારી કોઈ પણ વાતોનું એકબીજાને ખોટું ના લાગે. ઘણી વખત એવું થાય કે એક સીનમાં એક રિક્વાયરમેન્ટ છે, તો એ રિક્વાયરમેન્ટ માટે તમારે એ વાતાવરણ બાંધવું પડે. એ ગુસ્સાનું હોય, ઝઘડાનું હોય, કે એ મસ્તીનું હોય. તમે લાંબી રીતે સમજાવવા જાઓ તો એ તમારો અડધો કલાક લેશે, અને એક રિએક્શન તમે એવું આપો એની સામે કે સામેના માણસનું એક પરફોર્મન્સ ટેરિફિક નીકળી જાય. તો એ અમે લોકોએ અદ્ભુત રીતે એન્જોય કર્યું છે. જેટલી પણ ફિલ્મ કરી છે, માંડવડા રોપાઓ રાજ કે તોરણ બંધાવો રાજ, વિધાતા, આ બધા મૈયર પાર્ટ 2માં
મારા ડબલ રોલ હતો, એમનો સિંગલ હતો, જેમાં એણે એ વખતે રિસ્ક લીધું હતું કે એજિંગ એણે એ વખતે કર્યું હતું. બહુ ઓછી એક્ટ્રેસીસ ત્યારે એજિંગ કરવા તૈયાર થતી. ભાઈએ પાર્ટ 2માં રથની ઉંમર લાયક હતી, એટલે અરાઉન્ડ 50+ ઘટનાઓ હતી, 55ની આસપાસ. રામલો હતો અરાઉન્ડ 58ની આસપાસનો, અને એનો દીકરો સૂરજ હતો. એ કથા પણ અમે કહી છે. સો વર્કિંગ વિથ, ઓનેસ્ટલી, મસ્તી કે બિના મેં કહું કે ઇટ વોઝ અ ફેબ્યુલસ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ સચ અ બ્યુટિફુલ હ્યુમન બીંગ. ગુડ એક્ટ્રેસ, વેરી ગુડ લુકિંગ પર્સન, અને ઘરની છોકરી હોય ને એ રીતે તમે હક દાવાથી એની સાથે એ દરેકે દરેક પળ માણી શકતા હતા. સાચી અને વાત એ છે. જ રત્ની લોકોને આજ સુધી યાદ છે. એ તો છે જ, એ તો હજુ બી છે કે રત્ની ક્યાં છે કરીને બધા વેટ કરે છે. राइट, थैंक यू सो मच। એટલે તો આપણે રી રિલીઝ કરી રહ્યા છે, है ना मित्रों? आनंदी जी, एक कोई इंसिडेंट खेतों के बीच में हुआ था. हाँ, वो हम लोग का सॉन्ग था कुक्कू बोले कोई लड़ी वाला सॉन्ग हम्म। था, जिसमें हम लोग एक तो चाड़िया वाला सीन था और एक ये वाला ग्रास वाला ऊपर क्या बोलते हैं, मचान मटका. मचान मचान। वाल मचान के ऊपर हम लोग चढ़े हुए थे। तो वहाँ हम लोग वो सॉन्ग कर रहे हैं जिसमें चल रहा है हमारा डांस, रिहर्सल चल रही है, ये चल रही है, और ये डांस करते करते ना नीचे से उधर से घास भरने में लगे हुए रहते नहीं, घास, और समय घास की इतनी खुजली होती थी, मतलब अगर आपने तो आपको शॉट बिगड़ जाता था। तो ये हमारा बिगाड़ते थे, हम इनका बिगाड़ते थे। खैर बात तो एक ही હવે होती थी। આજે રાજ તમને કહી દઉં આખી ઘટનામાં કે એણે 2-4 વખત મસ્તી કરી હશે ને, એટલે એટલામાં મને એક સ્પોટ બોય આપીને કવચ કરીને આપણા ખેતરોમાં છે એક નાનકડી વસ્તુ ઉગે, એ તમે કોઈક જગ્યાએ લગાવી દો ને પછી આખી સાંજ તમે એને ખંજવાડ્યા જ કરો. हाँ, એવું મેં એનો પ્રયોગ करा मगर वो हुआ नहीं, કરી फेल લીધો हो તો गया એના था। પગની પાણીની ઉપર એને બીજે દિવસ સુધી લાલ ચટક રહી હતી એ પાણી. नहीं 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 એ આજે वो हुआ કન્ફ્યુઝ કરું છું, આજે જેથી એ વખતે કીધું તો ડિરેક્ટર મને વડાવત, પણ મેં આને બહુ હેરાન કરી છે, આ છોકરીને પુષ્કળ હેરાન કરી છે. बहुत। और चाड़िया सीन के टाइम पे हमारा हुआ था, उस समय हमको चाड़िया हमने फर्स्ट टाइम देखा था, चाड़िया कभी देखा नहीं था, जी तो वो पहला एक्सपीरियंस था हमारा। जी। जैसे फटाना हमारा पहला एक्सपीरियंस जी। था। कुछ कुछ चीजें तो हमने अपनी लाइफ में पहली बार यहाँ गुजरात में देखी थी, ओके. और तो हमको ये पहली बार मालूम पड़ा था कि जो पुतला खड़ा होता है खेत में उसको चाड़िया बोलते हैं। हम पहले पूछते रहते हैं चाड़िया क्या होता है, चाड़िया क्या होता है। तो फिर हितेन सर ने बताया कि चाड़िया इज लाइक दिस, वो जो खड़ा रहता है खेत में। हमने कहा ठीक है। अब वहाँ हम लोग सीन कर रहे थे, तो उसमें हमें ये प्रैंक करते हैं कि नहीं नहीं मैं तो मजाक कर रहा था, उसमें जो थप्पड़ मारा था, आ हा हा, दैट वाज माय फेवरेट मोमेंट। ओहो, मतलब हितेन जी आपको रियल थप्पड़ पड़ गया. હા, ના, હા, ના. એણે એટલી બધી ना ना ભૂલો કરી છે रियल બધી. थप्पड़ नहीं पड़ा था, मगर वो માફ, फेवरेट આપણે मोमेंट। મોટા મોટા વ્યક્તિ તરીકે માફ કરી દો, काश કારણ કે કાશ. શોટ બહુ કરેક્ટ મળ્યો હતો. કાશ. અને એની તો ઈચ્છા હતી બીજા 7 રીટેક કરે, પણ એકમાં જ ટોય ટેક થઈ ગયો હતો, કારણ કે એ એટલો અદ્ભુત શોટ થઈ ગયો હતો. एक मोमेंट था हमारा, एक सॉन्ग कर रहे थे हम, तो उसमें मोमेंट था कि हितेन सर को आगे आते हैं और हमें पीछे धक्का देना होता है। तो कुछ धक्का ऐसा जोर से लगा था कि हितेन सर सीधे खेत में जाके गिरे थे। બહુ બધો હેરાન કરે છે, પછી કાઢવી જ પડે મારે. હવે નવી છોકરી છે, ડિરેક્ટરની જે તમે જરાક સંભાળી લો ને, સંભાળતા સંભાળતા પછી માથે ચડી ગઈ. वो तो आज भी चढ़े हुए हैं। जब आप दोनों की पहली मुलाकात हुई तो मन में बहुत सवाल चल रहे थे, तभी 4-5 सवाल एंड ऑल, ये पूछना है वो पूछना है, तभी तो पूछ लिए होंगे, लेकिन अभी कोई ऐसा सवाल है जो आप इनसे पूछना चाहती, તમે એનાથી પૂછવા માંગો? અને આટલી ઓછી ગુજરાતી ફિલ્મ કેમ કરી? आनंदी जी इस बात का जवाब तो दीजिए. अभी वो एक सवाल मत मतलब, अच्छी फिल्में नहीं, बहुत कमाल के सब्जेक्ट भी होते थे, गुजराती की फिल्म बहुत कमाल भी ऑफर हुई है, बट सम टाइम ऑडियंस आस्क अस के व्हाई आनंदी त्रिपाठी इज नॉट मच इनटू गुजराती सिनेमा. क्या गुजरात का प्यार आपको कम ये मिला? तो हम भी जानना चाहते हैं. नहीं, एक्चुअली यूँ कहिए कि शायद यहाँ मिसकम्युनिकेशंस हुए हैं कुछ। कहिए कि हमारे पास कभी डायरेक्ट अपॉर्चुनिटीज़ आई नहीं है, इनडायरेक्ट वे में हम जो मीडिएटर्स कभी उनको कुछ गलत फहमी में पैदा कर देते होंगे तो हमें नहीं पता, बट आई हैव नॉट रीच्ड एनी डायरेक्ट अपॉर्चुनिटीज़ की, मतलब जिसमें गुजराती लोग डायरेक्टर्स ज़्यादा सीधे आके हमसे बात कर पाएँ, तो वो शायद मे बी આ સાચો જવાબ હોઈ શકે, ये કારણ કે क्योंकि, कम्युनिकेशन નો प्रॉब्लम हो શકે, लेकिन ईश्वर ने तुम्हें वापस एक मौका दिया हमारे गुजरात के ऑडियंस के सामने, तुम्हारी कमाल का काम, तुम्हारी चाहना लेकर वापस अपने आप को प्रेजेंट करना. अगर
ये फिल्म रिलीज के बाद अगर तुम्हें ऑफर आती है तो यू विल बी एक्साइटेड टू डू गुजराती सिनेमा? डेफिनेटली बिकॉज आई थिंक जितना प्यार लाड़ और सर पे चढ़ा रखा है गुजराती के पब्लिक ने उतना तो हमको किसी ने नहीं चढ़ाया और आई विल बी लाइक लालची फॉर दिस प्यार तो एक शर्त होगी उसके लिए, क्या? आपको गुजराती सीखनी पड़ेगी. મને ગુજરાતી આવડે છે હા તો ગુજરાતીમાં બોલે, હું તારા સારી માટે આ અમારી ગુજરાતી બોલું હિન્દીમાં છું. બોલ્યા કરે એમ થોડી ચાલે. તો ના ચાલે ને, આપણી છોકરી આપણી ભાષામાં ગુજરાતીમાં વાત કરી શકું. અને આપણે જ્યારે મળવાનો મોકો મળશે આ રિલીઝ પર ત્યારે આપણે એમને દરેક પ્રેસ મીડિયાના આજે તો હું તમને માત્ર ખોટું કહી ગુજરાતીમાં દીધું. સવાલ પૂછજો, બીજા કોઈમાં નહીં. આજે તો હું તમને ખોટું કહી દીધું. તો હિતેન સર આપણે એક વસ્તુ કરીએ, આપણે એમને હિન્દીના ડાયલોગ્સ આપીએ અને એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરે. કરીને બતાવ. ये चलो. थोड़ा डिफिकल्ट है कैसे डिफिकल्ट है, हम आपको डायलॉग्स देते हैं. हाँ, हाँ. चलो कोशिश बहुत फेमस करूंगी. डायलॉग है, शाहरुख खान की मूवी का ही है. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो रमेश बाबू. नहीं बोल पाएंगे हम. ट्राई तो कीजिए, ट्राई तो करनी कैसे चाहिए कि नहीं बोलते हैं? ऑडियंस. એક ચપટી ચપટી, કંકુની કંકુ. કિંમત તો તું શું જાણે જાણે રામલા. अच्छा एक चपटीनी सिंदूરની કિંમत તું શું જાણે છે રામલા. 100 માંથી 35. नहीं देखो कोशिश करी हमने. हाँ इसके लिए तो ये मार्क्स 110,000% मार्क्स मिलने चाहिए. बट इस बार तुम चलो मेरे साथ री रिलीज पे, मैं Done, तुम्हें done, जो done. परेशान करने वाला हूँ. ओके डन बी प्रिपेयर्ड रत्नी. डन डन एंड आई थिंक आप हमको इतना प्यार करते हैं तो आप हमारी सारी छोटी मोटी गलतियां माफ कर देंगे ना, है ना. ચાલો હું આને લઈને આવી રહ્યો છું તમારા બધાના સથવારે. 5મી સપ્ટેમ્બરે તમારી આજુબાજુના થિયેટરમાં અમારી મેજિકલ ફિલ્મ મૈયરમાં મનોથી લાગતો રામલો રત્નીને લઈને ફરી પાછા આવી રહ્યો છે તમારા દિલ પર રાજ કરવા માટે. તમારા પ્રેમની અપેક્ષા છે અને ખાતરી છે કે એ તો વરસવાનો જ છે. તો આ વરસાદની મોસમમાં આપણે એક જુદી મોસમ માણી લઈએ. મૈયરમાં મનોથી લાગતું પાર્ટ 1. લવ યુ ઓલ. लव यू. ફ્રેન્ડ્સ, મને તો બહુ જ મજા આવી આ લોકો સાથે વાત કરવાની. બસ એટલી જ અપેક્ષા છે અને બને ત્યાં સુધી 5મી સપ્ટેમ્બરે મૈયરમાં મનડું નથી લાગતું જે તમારા નજદીકી સિનેમામાં આવી રહ્યું છે. પ્લીઝ દરેકે લોકોએ જવાનું જ છે, તમે જવાના જ છો મને એની ખાતરી છે. બિકોઝ એના ગીતો, એના ડાયલોગ્સ, એ જે મસ્તી એ લોકોએ કરી છે એ ફરી પાછી જીવવાની આપણને બધાને મોકો મળ્યો છે કે આપણે પાછું જોઈએ. તો પ્લીઝ બધા જાજો અને અમારા બી હાલતા ચાલતા શોર્ટકાસ્ટને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુ એટલું શેર કરજો. ફરી મળશું નવા એપિસોડમાં નવા સેલિબ્રિટી સાથે. ત્યાં સુધી જય માવિયર. મનાલી ગોસાઈ સાથે જ મળશો. મેં એની નોકરી નથી છીની, એ તો માત્ર એપિસોડ માટે. જય માવિયર. जय श्री कृष्ण. चंदा